સીસીટીવી હોવા છતાં તંત્ર કેમ પહોંચી શકતું નથી? ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે બાંધકામનો કાટમાળ ઠલવાયો. વિશ્વામિત્રી નદીના સંરક્ષણ અને પૂરના જોખમને ઘટાડવા માટે સતત યોજનાઓ ઘડાઈ રહી છે, પરંતુ બીજી તરફ નદીના કિનારે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ ઠાલવવાની પ્રવૃત્તિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, જેમાં ભીમનાથ બ્રિજ નજીક ફરી એકવાર નદીના કિનારે કાટમાળ ઠાલવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કાંઠે મોટી માત્રામાં બાંધકામનો કાટમાળ ઠાલવવામાં આવ્યો છે. આ કાટમાળ વહેલી તકે દૂર કરવા માનવ અધિકાર દ્વારા રચિત સમિતિએ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું છે, પરંતુ હજુ સુધી જોઈએ તેટલો કાટમાળ હટાવાયો નથી. નદીના પટ અને કિનારાઓ પર થતા આ ગેરકાયદેસર ડમ્પિંગને સમિતિએ પૂર માટેનું એક મહત્વનું જોખમ જણાવ્યું છે, જેથી સમિતિએ કાટમાળ ઠાલવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. તેમ છતાં આ તત્વો ગાંઠતા નથી. નદીમાં સતત કાટમાળ ઠાલવતા તેનું કુદરતી વહેણ અને પહોળાઈ ઘટી રહી છે. ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી જાય છે. તેમ છતાં નદી કિનારે કાટમાળ ઠાલવવાનો સિલસિલો યથાવત છે.